કડોદરા ખાતે યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કરાયું હતું. તેલના ડબ્બા અને ગેસ સિલિન્ડર સાથે રોડ ઉપર ઉતરી મહિલાઓએ રસ્તો જામ કર્યો હતો. દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે વિરોધ ઉઠ્યો છે. ત્યારે સુરત જિલ્લાના કડોદરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા યુથ કોંગ્રેસ નગર કોંગ્રેસ સાથે મળી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલા તેમજ યુથ કોંગ્રેસના કાર્યકરોએ કડોદરા ચોકડી ખાતે એકઠી થઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ અને વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગેસના બાટલા, પ્લે કાર્ડ, બેનરો દર્શાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, પરંતુ લોકોના જે પ્રાણ પ્રશ્ન છે, મોંઘવારી છે, બેરોજગારી, પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને એ ઓછું હોય તેમ એ રોજબરોજનું સતત ગરીબ માણસ હોય. તો યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અંગે પ્લે કાર્ડ પણ દર્શાવવામાં આવ્યા હતા. કડોદરા ચોકડી આંબેડકર સર્કલ નજીક કાર્યકરોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેમાં સુરત જિલ્લા મહિલા મોરચાના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિ, કડોદરા નગર કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસ જોડાયા હતા.